અમે લોકો જઈ રહ્યા છીએ ટાગોર હોલ પાલડી. એક સ્કૂલ તરફથી અમને લોકોને ઇન્વિટેશન હતું. આજે એમની સ્કૂલનો એન્યુઅલ ડે ફંક્શન હતું, તો અમે લોકો ન્યૂ યરમાં જઈ રહ્યા છીએ ત્યાં ટાગોર હોલ. અમે લોકો આવી ગયા છીએ ટાગોર હોલ. મમ્મા જોડે ગાઈઝ, અલગ અલગ પરફોર્મન્સ છે. હું તમને થોડી ઝલક બધાની બતાવીશ. અમે લોકો આવ્યા એના પહેલાં પણ ઘણા પરફોર્મન્સ થઈ ગયા છે અને અમારા આવ્યા પછીના જે પણ છે એ હું તમને લોકોને બતાવીશ. આ નાના ભૂલકાઓને જોઈને આપણને આપણું બચપન યાદ આવી જાય છે. સિરિયસલી ગાઈઝ, અને દરેક પરફોર્મન્સમાં આ સોંગ તો હોય જ છે. જો કયું સોંગ છે હું તમને લોકોને સંભળાવું છું. આ છે વાની, પ્રીતિની બેબી. એ પણ અમારી સાથે આવી હતી અને કેટલો એન્જોય કરી રહી છે. જુઓ. देखी बेनी तमे नीचे तक गए इसने तेरा ये हाल किया ऑपरेशन सिंधु. આ પરફોર્મન્સ જોઈને હું એકદમ ઇમોશનલ થઈ ગઈ હતી ગાઈસ. અને કોઈ પણ થઈ જાય, એક સલામ આપણા દેશની આર્મી માટે. ધારાસભ્ય શ્રી ડોક્ટર હર્ષદભાઈ નો ખૂબ ખૂબ અહીંયા અભિનંદન અને સ્વાગત કરીએ છીએ. ગાઈઝ, અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું હતું. ને જો આ પરફોર્મન્સ સ્પેશિયલી ગોવિંદા સ્પેશિયલ ગોવિંદાના જ જૂના સોંગ છે અને એ સાંભળીને તો એટલી મજા આવી ગઈ, કેમ કે ઘણા બધા ટાઈમ પછી સાંભળવા મળ્યું. ગાઈઝ, કોને કોને 90sના સોંગ ગમે છે કમેન્ટ જરૂરથી કરજો. આપણું ભારત, આપણું ગુજરાત, એમાં રહેલા દરેક નાના નાના ભૂલકાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી ગયા છે. પછી એ કબડ્ડી હોય, એ ફૂટબોલ હોય, એ કંઈ પણ કોઈ પણ જાતની ગેમ હોય, તમે લોકો જુઓ આમાં જુદી જુદી રીતે બધી જ ગેમોમાં કેમનું પારંગત બનાય છે તે બતાવ્યું છે. તમે લોકો હાર કદી ના માનતા. બસ એક સીડી પછી બીજી સીડી ચડવામાં થોડી તકલીફ જરૂરથી પડે છે, પણ તમે લોકો અચીવ કરી શકો છો. કોન્સ્ટન્ટ મહેનત કરશો તો. એમાં આ બતાવ્યું છે. જો ગાઈઝ, બધા જ વાલીઓ આવેલા હતા ગાઈઝ, અને તાળીઓની ગડગડાટથી બધાએ એમને વધાવી લીધા. ये शादी से पहले की थी मैं. આ એક કોમેડી અને એક અલગ કોન્સેપ્ટ હતો કે મેરેજ પહેલાં છોકરાઓ કેવા હોય છે, છોકરાઓની હાલત, અને મેરેજ પછી છોકરાઓની હાલત કેવી હોય છે. તો એના પર અલગ અલગ સોંગ પર એ લોકોએ પરફોર્મ કર્યું હતું. તો એટલી મજા આવી ગઈ ને. સોંગ પણ એટલા પરફેક્ટ લીધા હતા કે કોઈ પણ સ્માઇલ કરી દે. અને એ લોકોનું પરફોર્મન્સ પણ એટલું જ સરસ હતું. આ કોઈને હર્ટ કરવા માટે નથી, પણ એકદમ કોમેડી પર્પઝથી બનાવ્યું હતું. વાની પણ નાના બાળકોને જોઈને બહુ જ એન્જોય કરતી હતી અને એને રમાડવાની બહુ જ મજા આવતી હતી.
અત્યારના બાળકોને કંઈ જ શીખવાડવાની જરૂર નથી. એક્સપ્રેશન, ઇમોશન, એક્ટિંગ બધું જ જુઓ તમે. પિક્ચર પરફેક્ટ છે ગાઈઝ, પિક્ચર પરફેક્ટ. અને એટલી મજા આવી હતી ને ગાઈઝ. લેડીઝ, એમના વિશે તો શું કહું. દેશની નારીઓ તો બધા પર ભારી જ છે, તમને ખબર જ છે. ત્યારબાદ માર્શલ આર્ટ પરફોર્મન્સ પણ હતી ગાઈઝ. એ જોઈને તો કોઈના પણ રૂવાટા ખડા થઈ જાય. હેડ્સ ઓફ, હેડ્સ ઓફ. તમે લોકો જુઓ આ લોકો શું કરે. હોરર પરફોર્મન્સ પણ હતી અને હોરર પરફોર્મન્સ પ્રમાણે જો લાઇટિંગ પણ એ રીતની જ છે, ભૂતવાળી વાઇબવાળી એકદમ રેડ રેડ. અને અહીંયા વાની પણ છે ને મસ્ત રીતે કેમેરામાં શૂટ કરતી હતી. જો એની નજરે કેવી મારી સામે જોઈ રહી છે, બાપ રે બાપ, મને તો બીક લાગતી હતી. અને ઓવરઓલ પરફોર્મન્સ બહુ સારું હતું, હોરરવાળું પણ. નેક્સ્ટ જોઈએ હવે. અમારા એક સ્ટાફના બેન પણ પરફોર્મ કરી રહ્યા હતા એઝ અ પેરેન્ટ. જો હું તમને બતાવું. જો અમે લોકો સ્નેપચેટ નહીં વાપરતું, અમે લોકો બેસી ગયા છીએ જમવા. જમવાનું સારું છે. પેલી સીટ ભરવાની. 20 વાળી સીટ. ટાટા કહી દેવાનું. 20 વાળી બોલ ટાટા બોલ. ટાટા.